મારી અમુક શરત છે જે તમારે બધાએ માનવી પડશે. મને જમવાનું બનાવવામાં કાંઈ આવડતું નથી, મેગી જ આવડે છે, એટલે રોજ નવી નવી ફરમાઈશ નહીં કરવાની. તમે લોકો કહેશો ને તો હું 3 ટાઈમ તમને મેગી બનાવીને જમાડી દઈશ. અને બીજી એક વાત, મને કોઈ એમ તો કેવું જ નહીં કે સવારે 5 વાગે ઉઠી જાઉં ને 6 વાગે ઉઠી જાઉં ને. મારા પપ્પાને ઘરે હું કોઈ દી એટલી વહેલી ઉઠી નથી, એટલે હું ઉઠી નહીં શકું. એડજસ્ટ થવામાં થોડીક વાર લાગશે તમને બધાને. અને કોઈ એવી આશા ન રાખતા કે નવી વહુ આવી છે તો એ બધું કામ કરશે, કેમ કે હું નહોતી ત્યારે આ ઘરમાં બધું કામ તો થઈ જ જતું હતું. તો એમ વિચારીને જ બધું કામ કરી નાખવાનું કે હું આ ઘરમાં છું જ નહીં. અને જમવામાં હું અઠવાડિયામાં એકાદી વાર શાક રોટલી ખાઈ લઈશ, એ પણ મારું મૂડ હશે ને તો. બાકી પાણીપુરી, ચાટપુરી, સમોસા, સાઉથ ઇન્ડિયન ફૂડ એ મને બહુ ભાવે છે. આ બધું રેગ્યુલર ચાલશે, પણ જંક ફૂડ છે ને મને ક્યારેક ક્યારેક જ આપવું, કેમ કે મારું ડાયટ પણ ચાલુ છે. ઘરમાં કોઈ મારી પાછળથી ચુગલી ન કરવી, કેમ કે કોઈ મારી પાછળથી ચુગલી કરે ને તો મને બહુ ગુસ્સો આવી જાય, અને પછી મને ગુસ્સો આવી જાય ને ત્યારે શું થાય ને એ તમારા લોકોએ મારી મમ્મીને પૂછવું હોય ને તો પૂછી લેજો ફોન કરીને. એટલે આ બધી વાત કહેવા પાછળનું કારણ એક જ હતું કે જેટલું કોઓપરેટ કરશો ને એટલું તમારા બધા માટે સારું રહેશે.